નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે આપના સપનાનું ઘર ખરીદવા માટે। અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત કરવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની। પ્રહલાદનગરમાં ગોયલ એન્ડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી સરસ મજાની 4 BHKની જે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે રિવિયેરા બ્લુઝ, આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તાર વિશે। પ્રોપર્ટી બજાર આજે પહોંચ્યું છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં। અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં જે વિસ્તારોનો સૌથી વધુ વિકાસ થયો તેમાંથી એક વિસ્તાર છે પ્રહલાદનગર। હાલમાં આ વિસ્તારનો સમાવેશ અમદાવાદના પોશ વિસ્તારોમાં થાય છે। આ વિસ્તારની ખાસિયત એ છે કે એસજી હાઈવેને જોડતા 100 ફૂટના રોડનો લાભ આ વિસ્તારને મળે છે। આ રોડ ઉપર ઘણી બધી રેસ્ટોરન્ટ અને મલ્ટીનેશનલ કંપનીના રિટેલ સ્ટોર્સ આવેલા છે। પ્રહલાદનગર ગાર્ડન આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ છે। આ ઉપરાંત કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ પણ 2 કિલોમીટરના અંતરે આવેલી છે। એરપોર્ટ 18 કિલોમીટરના અંતરે આવેલ છે, જ્યારે રેલવે સ્ટેશન 15 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આપણે જાણ્યું અમદાવાદના પ્રહલાદનગર વિસ્તાર વિશે। અમદાવાદના પોશ વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે પ્રહલાદનગર। આ જ વિસ્તારમાં ગોયલ એન્ડ કંપની દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે રિવિયેરા બ્લુઝ, જે 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ ગોયલ એન્ડ કંપની વિશે। ગોયલ એન્ડ કંપની એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જે 1971 થી કાર્યરત છે, એટલે કે લગભગ 4 જેટલા દાયકાનો અનુભવ આ ગ્રુપ પાસે છે। અને આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 200 જેટલા સફળ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ ક્ષેત્રે પાર પાડ્યા છે, જેમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં પણ તેમણે સફળ પ્રોજેક્ટ કર્યા છે। તો ગોયલ એન્ડ કંપનીના તમામ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું અમદાવાદના પ્રહલાદનગરના પ્રોજેક્ટ રિવિયેરા બ્લુઝની। તો રિવિયેરા બ્લુઝ 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની આપણે જે સ્કીમનું સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે, એની સાઇઝ તમને મળી રહી છે 2750 સ્ક્વેર ફીટની। અહીંયા ટોટલ 208 યુનિટ છે, 4 ટાવર છે અલગ અલગ, અને દરેકની અંદર 13 માળ આપવામાં આવ્યા છે। દરેક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળી રહ્યા છે, પરંતુ અહીંયા એક માળ ઉપર 2 એપાર્ટમેન્ટ જ તમને મળી રહ્યા છે। 4 યુનિટ મળે છે એ રીતે મળે છે કે એક બ્લોકને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। સાથે સાથે તમને ડેડિકેટેડ લિફ્ટ મળે છે। તમે જુઓ તો અહીંયા તમને જે લિફ્ટ મળી રહી છે ને એની બિલકુલ સામે તમારું એપાર્ટમેન્ટ છે। એ જ રીતે સામેની સાઈડે પણ તમને એક એપાર્ટમેન્ટ અને એક લિફ્ટ મળી રહી છે। જે બીજો બાજુમાં બ્લોક પાડવામાં આવ્યો છે, એક જ બ્લોકના 2 ભાગ પાડવામાં આવ્યા છે, ત્યાં પણ તમને આ જ રીતની સિસ્ટમ મળે છે। ડેડિકેટેડ લિફ્ટ તમે એને કહી શકો। જે પ્રીમિયમ એપાર્ટમેન્ટ તમને અહીંયા મળી રહ્યા છે એ એની પ્રીમિયમ જે લક્ઝરીઝ છે, જે સુવિધાઓ છે, એનો ખ્યાલ તમને અહીંયાથી આવશે। ટોટલ 15000 સ્ક્વેર યાર્ડમાં આખી ફેલાયેલી સ્કીમ છે, એટલે જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવ્યો છે। 2750 સ્ક્વેર ફીટનું આ જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ, દરેક ફ્લેટની સાઇઝ એક સરખી છે। આ રીતના વિડીયો ડોર કોલ અહીંયા આપવામાં આવ્યો છે। મૂળ તમારી એન્ટ્રીથી લઈ તમારા ટાવરની એન્ટ્રી અને ત્રીજી તમને અહીંયા સિક્યુરિટી મળે છે, એટલે 3 લેયર સિક્યુરિટી આપવામાં આવ્યું છે। વિડીયો ડોર કોલ તમે અહીંયા જોઈ શકો છો, તમારા ટાવરના મુખ્ય પ્રવેશદ્વાર સાથે પણ એ કનેક્ટેડ રહે છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। તમે રિવિયેરા બ્લુઝના હાઉસની અંદર એન્ટ્રી કરો એ પહેલાં મેં જેમ અગાઉ જણાવ્યું એમ એક લિફ્ટની સામે તમને એક એપાર્ટમેન્ટ મળી રહ્યો છે, એટલે એનો બહારનો જે ફોયર એરિયા છે 10.5 ફીટ બાય 8.5 ફીટનો, એ તમારો પર્સનલ એરિયા તમે કહી શકો। અને ત્યાં આગળ તમે સરસ મજાના કુંડાની સજાવટ કરી શકો કે તમારે સુરેખ લગાવવું હોય તો બહાર લગાવી શકો, એ પ્રમાણેની વ્યવસ્થા તમે કરી શકો છો। એ તમને ડેડિકેટેડ એરિયા મળે છે, કારણ કે તમારા યુનિટની આગળનો જ, એટલે જે ફ્લેટ તમે લો છો એની આગળનો જે એરિયા છે। એ સિવાય અહીંયા તમને વેસ્ટિબ્યુલ એરિયા મળે છે। વેસ્ટિબ્યુલ એરિયાની સાઇઝ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 5.5 ફીટ બાય 8 ફીટની મળે છે।
છે, એટલે અહીંયા ખૂબ વિશાળ જગ્યા મળે છે. તમે આની સરસ સજાવટ કરી શકો છો. આ પ્રમાણેનો નાનકડો એક સોફા અહીંયા લગાવી શકો. જો તમે શૂ રેક અહીંયા બનાવ્યો હોય તો બેસીને તમે શૂઝ પણ પહેરી શકો, અથવા તમારે ત્યાં બહારથી કોઈ એવી અજાણી વ્યક્તિ આવતી હોય જેને તમે તમારા ઘરની અંદર પ્રવેશ આપવા ના માગતા હો તો તમે એની સાથે અહીંયા જ ડીલ કરી અને એને વિદાય કરી શકો છો તમારી સલામતી કારણસર. હવે આપણે આગળ જોઈએ, ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ, આ બધા એરિયા પર નજર કરીએ. આ ડ્રોઈંગ રૂમનો એરિયા છે. 18.5 ફીટ બાય 13 ફીટની સાઇઝનો તમને ડ્રોઈંગ રૂમ અહીંયા મળી રહ્યો છે. તમે જે રીતે જોઈ રહ્યા છો, 8 થી 10 વ્યક્તિ માટેના સોફાની સરસ સજાવટ તમે અહીંયા કરી શકો છો. તમને તમારું બજેટ એલાઉ કરતું હોય એ પ્રમાણે, કારણ કે જ્યારે તમે પ્રીમિયમ એપાર્ટમેન્ટ માટે જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારું ઇન્ટિરિયર ડિઝાઇન માટેનું બજેટ પણ વ્યવસ્થિત હોય તો તમે એનો સરસ ઉપયોગ કરી શકો છો. ફ્લોરિંગ તમને અહીંયા ઇટાલિયન માર્બલનું મળી રહ્યું છે. બિલ્ડર દ્વારા જ આ ફ્લોરિંગ આપવામાં આવે છે અને સાથે સાથે આ તમામ એપાર્ટમેન્ટ જે છે આપણે જોઈ રહ્યા છીએ રિવિએરા બ્લુઝ, એ સેન્ટ્રલી એસી સિસ્ટમવાળા છે. એટલે VRV સિસ્ટમ ડાઇકિનની લગાડીને આપવામાં આવે છે કે જેનું ઓપરેશન તમે રૂમ વાઇઝ કરી શકો છો, પરંતુ સમગ્ર એપાર્ટમેન્ટ સેન્ટ્રલી એસી હોય છે, એટલે એ માટેનો કોઈ એક્સ્ટ્રા ખર્ચ તમારે કરવાનો રહેતો નથી. સાથે સાથે તમને અહીંયા સરસ મજાની બાલ્કની મળી રહી છે. 5.5 ફીટ બાય 12 ફીટની સાઇઝની બાલ્કની. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો, બેસી અને સાંજે સરસ તમે પરિવાર સાથે કોફીની મજા માણી શકો છો. અને કુદરતી વાતાવરણમાં તમને જે સામે વ્યૂ મળી રહ્યો છે બગીચાનો, એની પણ તમે મજા લઈ શકો છો. તમે તમારા ડ્રોઈંગ રૂમમાં જો ટીવી લગાવવા માગતા હો તો તમે LED ટીવી અહીંયા લગાવી શકો. એ માટેની અહીંયા પોઈન્ટ અને બાકીની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જે ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. ડાઇનિંગનો એરિયા 11.5 ફીટ બાય 12.5 ફીટનો. આમ તો તમને ડ્રોઈંગ રૂમની સાથે ડાઇનિંગનો એરિયા ઓપન મળે છે. અહીંયા તમે જે રીતની સજાવટ જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે સરસ રીતે લગાવી શકો છો. પરંતુ જો તમારો પરિવાર નાનો હોય અથવા એથી મોટો હોય તો તમે આ જે ઓપન સ્પેસ મળી રહી છે ડાઇનિંગ અને ડ્રોઈંગના એરિયાની, એને તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. તો તમારા પરિવારની સાઇઝ મુજબની સજાવટ તમે કરી શકો છો. પણ કમ્ફર્ટેબલ જગ્યા તમને અહીંયા મળી રહી છે. તમે અહીંયા તમારી ક્રોકરી માટેનું સરસ મજાનું આવું નાનું કપબોર્ડ પણ અહીંયા મૂકી શકો છો. એટલી સ્પેસ તમને મળે છે જે ડાઇનિંગ એરિયાને અડીને જ હોય છે અને કિચનને પણ અડીને છે. અહીંયા પણ તમને ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળી રહ્યું છે. ડ્રોઈંગ રૂમમાં પણ આપણે જોયું કે ત્યાં આગળ પણ ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળી રહ્યું છે. એટલે તમારા જે ડ્રોઈંગ અને ડાઇનિંગનો એરિયા છે જે પ્રવેશની સાથે જ નજરે પડે છે, એનો આખો લુક જ એકદમ રીચ બની રહ્યો છે. આ છે કિચન. કિચનનો એરિયા મળે છે તમને 16 બાય 8.5 ફીટનો. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની સરસ મજાની તમારા કિચનની તમે સજાવટ કરી શકો છો. આ જ પ્રમાણેનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે જે ક્વાર્ટ્ઝ મટીરિયલ અહીંયા યુઝ કરવામાં આવે છે. સાથે સાથે આ પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલનો સિંક અને ગેસ લાઇનનું કનેક્શન પણ તમને આપવામાં આવે છે. અહીંયા તમે જે પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણેના જે સિંક જે છે એ તમને લગાવીને જ આપવામાં આવે છે. એક મોડ્યુલર ફર્નિચર આ પ્લેટફોર્મની નીચે તૈયાર કરીને આપવામાં આવે છે. બાકીનું કોઈ ફર્નિચર જે તમે કિચનમાં જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. ચાહે ચીમની હોય કે અહીંયા સર્વિસ પ્લેટફોર્મ માટેનું ફર્નિચર હોય, હા, સર્વિસ પ્લેટફોર્મ તમને જરૂરથી બનાવીને આપવામાં આવે છે. સાથે સાથે આ કિચનની ખાસિયત એ છે કે આ કિચનમાં સ્ટોરરૂમ તમને અલગથી નથી આપવામાં આવ્યો, પરંતુ અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો લગભગ
3.5 ફીટ બાય 8 ફીટનો કોર્નર તમને અહીંયા મળી રહ્યો છે, જેનો ઉપયોગ તમે સ્ટોર રૂમ માટે કરી શકો છો. આ એક તમને આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું ફર્નિચર કરવામાં આવ્યું છે. આ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, માત્ર જે તમને આ પ્લેટફોર્મની નીચે જોવા મળે છે એ જ ફર્નિચર બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સ્ટોર રૂમ સિવાય આપણે જોઈએ કિચન યાર્ડ. કિચન યાર્ડની સાઇઝ પણ અહીંયા ખૂબ વિશાળ આપવામાં આવી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે લગભગ 8.5 ફીટ બાય 6.5 ફીટનો કિચન યાર્ડનો તમને એરિયા મળે છે. એટલે તમે તમારું વોશિંગ મશીન ત્યાં મૂકી શકો, પ્લસ તમારા રોજિંદા વાસણો જે હોય એ તમારો સર્વન્ટ ત્યાં કમ્ફર્ટેબલ સાફ કરી શકે એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે ગેસ લાઇનનું કનેક્શન ત્યાં પણ આપવામાં આવ્યું છે કે જો કદાચ ગરમ પાણીની જરૂર ત્યાં પડે તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. આ છે માસ્ટર બેડરૂમ. 18 બાય 12 ફીટની સાઇઝનો તમને આ માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે, જેનું ફ્લોરિંગ તમને વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સેમ્પલ હાઉસની અંદર એ જ પ્રમાણેનું ફ્લોરિંગ તમને રિયલ હાઉસમાં પણ મળી રહ્યું છે. આ રૂમની સજાવટ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો, કારણ કે ખૂબ વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. તમે એક ડબલ બેડ તો સરસ રીતે તમે સજાવી જ શકો છો. એ સિવાય ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા મૂકી શકો એટલી તમને સ્પેસ અલગથી મળી રહી છે. તમે જો તમારા માસ્ટર બેડરૂમની અંદર ટીવી પણ જોવા માગતા હો, LED ટીવી લગાવવા માગતા હો, તો એ માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. રિવિયરા બ્લ્યુઝની આ જે 4 BHKની આપણે સ્કીમ જોઈ રહ્યા છે, એનું સેમ્પલ હાઉસ છે. એમાં મેં અગાઉ જણાવ્યું એમ સેન્ટ્રલી AC સિસ્ટમ આપવામાં બિલ્ડર દ્વારા જ આવે છે કે જેને કારણે તમને દરેક રૂમની અંદર એક સરખું ટેમ્પરેચર મળી રહે. તમે ઈચ્છો એ રીતે પ્લસ માઇનસ કર્યા કરો. સાથે સાથે ડબલ ગ્લેઝ ગ્લાસના એલ્યુમિનિયમ સેક્શનવાળી વિન્ડોઝ જે ફૂલ સાઇઝની એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, અને એની બહાર ફ્લાવર બેડ કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારા ઘરની અંદર કુદરતી નજારો આમ જોવા ઈચ્છો તો પણ જોઈ શકો છો, અધરવાઇઝ તમે આ ફ્લાવર બેડ દ્વારા પણ એને એન્જોય કરી શકો છો. હવે જે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે માસ્ટર બેડનું, એના પર એક નજર કરીએ. માસ્ટર બેડરૂમનો જે ટોયલેટ અને બાથરૂમનો એરિયા છે એ પણ માસ્ટર સાઇઝનો છે, 13 ફીટ બાય 6 ફીટનો. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આ પ્રમાણેની જ આખી શાવર પેનલ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. જગુઆર કંપનીની છે અને તમે એને જોઈ રહ્યા છો એ પ્રમાણેની ગરમ ઠંડા પાણીની સુવિધા સાથેની આખી પ્રેશરાઇઝ શાવર પેનલ અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. જે ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ ઇમ્પોર્ટેડ કંપનીના છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો બાકીના ફિટિંગ્સ જે છે એ હેન્સગ્રોહે કંપનીના છે અને સેનેટરી વેર જે છે એ ટોટોના વાપરવામાં આવ્યા છે. આ પ્રમાણેનું ફૂલ સાઇઝનું ટોયલેટ તમને અહીંયા મળી રહ્યું છે અને સાથે સાથે એની વોલ જે છે એ પણ ફૂલ્લી ટાઇલ્સથી કવર કરીને જ આપવામાં આવે છે. અને જે ફ્લોરિંગ છે એની અંદર એન્ટીસ્કિડ ટાઇલ્સ લગાવવામાં આવ્યા છે. તમે ઈચ્છો તો આ બાથરૂમની અંદર તમારો ક્લોઝેટ એરિયા અલગથી બનાવી શકો છો, એટલે તમારું ડ્રેસિંગ ટેબલ કે વોર્ડરોબ તમે જો પાર્ટી માટે ડાયરેક્ટ તૈયાર થઈને નીકળવા માગતા હો તો તમે તમારા બાથરૂમમાં જ લગાવી શકો એટલી સાઇઝ મળી રહી છે. 13 ફીટ બાય 6 ફીટની સાઇઝ મળી રહી છે, એટલે ખૂબ જ વિશાળ સ્પેસ તમને અહીંયા મળી રહી છે. આ છે બીજો બેડરૂમ. આને તમે માસ્ટર બેડરૂમ નંબર 2 કહી શકો છો. તમે તમારા પરિવારની સાઇઝ મુજબ દરેક બેડરૂમનો યુઝ કરી શકો છો. જો તમે તમારા પોતા માટે માસ્ટર બેડરૂમ રાખવા માંગતા હો તો તમારા પેરેન્ટ્સ માટે અથવા તો તમારા પરિવારના અન્ય સભ્યો માટે આ બેડરૂમનું એલોટમેન્ટ કરી શકો છો. એની સાઇઝ તમને મળે છે 16 ફીટ બાય 11 ફીટની. એટલે આને તમે બીજો માસ્ટર બેડરૂમ આરામથી બનાવી શકો છો. અહીંયા તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ બનાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. એક તમારો ડબલ બેડ તો અહીંયા લાગી જ શકે છે કમ્ફર્ટેબલી, સાથે સાથે તમે આરામથી મૂવમેન્ટ કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. ને અહીંયા પણ ટીવી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા લગાવીને જ આપવામાં આવ્યા છે. તમે ઈચ્છો એ રીતે આ રૂમની સરસ સજાવટ કરી શકો છો. તમારું બજેટ જેમ એલાઉ કરતું હોય ને તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર જે રીતે તમને મદદ કરતા હોય એ પ્રમાણે તમે તમારા રૂમની સજાવટ
કરી શકો છો. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો ફૂલ સાઇઝની મળી રહી છે અને બહાર ફ્લાવર બેડ લગાવીને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે, જે તમારા રૂમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. એટલે તમને પણ તમારા રૂમમાં સૂતા સૂતા ગ્રીનરીનો ફાયદો મળી શકે છે. 8.5 ફીટ બાય 6 ફીટનો આ એનો એટેચ ટોયલેટ બાથરૂમ એરિયા છે. એની અંદર તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે સેનેટરી વેર જે છે એ ટોટોના ઉપયોગ કરવામાં આવ્યા છે અને ફિટિંગ્સ છે એ હેન્સ ગ્રોહેના, એટલે બંને ઇમ્પોર્ટેડ કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા પણ એન્ટી સ્કિડ ટાઇલ્સ નીચે લગાવવામાં આવે છે અને ફૂલ સાઇઝની વોલ કવર કરીને આપવામાં આવે છે. અહીંયા શાવર લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, જે સિમ્પલ શાવર છે. આપણે જેમ માસ્ટર બેડરૂમમાં જોયું એમ શાવર પેનલ દરેક રૂમમાં તમને નથી મળી રહી, એ માસ્ટર બેડરૂમની અંદર મળી રહી છે. હવે આપણે બાકીના 2 બેડરૂમ પર નજર કરીએ. આ છે ત્રીજો બેડરૂમ. તમે આનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો, અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો, અથવા તો તમે આનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે પણ કરવા માંગતા હો તો કરી શકો છો. સાઇઝ તમને મળી રહી છે 12 ફીટ બાય 13 ફીટની. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ડબલ બેડ તમે કમ્ફર્ટેબલી લગાવી શકો ને એક નાનકડો વોર્ડરોબ તમે અહીંયા મૂકી શકો છો. જો તમે આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે કરવા માગતા હો તો કરી શકો છો. ફ્લોરિંગ તમને અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે અને આપણે જોયું એમ દરેક જગ્યાએ સેન્ટ્રલી એસી સિસ્ટમ લાગેલી છે, એટલે આ રૂમની અંદર પણ એસી સિસ્ટમ તો લાગેલી જ છે. એટલે આ રૂમની સજાવટ તમે જે રીતે કરવા માગતા હો એ પ્રમાણે કરી શકો છો. હા, આ રૂમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળી રહ્યું, પરંતુ આ રૂમની બહાર નીકળતા જ સામે કોમન યુટિલિટી એરિયા તમને મળી રહ્યો છે 7.5 ફીટ બાય 6 ફીટનો. એટલે ઘણી વિશાળ કહી શકાય એ પ્રમાણેની બાથરૂમ તમને કોમન અહીંયા મળી રહી છે, જેનો ઉપયોગ તમે આ રૂમના કોમન યુટિલિટી એરિયા તરીકે કરી શકો છો. પ્રહલાદનગરમાં ગોયલ એન્ડ કંપની દ્વારા રિવિયેરા બ્લુઝ 2750 સ્ક્વેર ફીટનું આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ 4 BHKના પ્રીમિયમ એપાર્ટમેન્ટનું, આ એનો છેલ્લો બેડરૂમ છે, ચોથો બેડરૂમ. એની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 14 ફીટની. એટલે ખૂબ જ વિશાળ તમને આ ચોથો બેડરૂમ મળી રહ્યો છે, જે આમ તો તમારા ડ્રોઈંગ રૂમને એડજોઇનિંગ છે અને પ્રવેશ દ્વારની સામે જ મળે છે. એટલે આપણે અહીંયા આ છેલ્લો બેડરૂમ જે જોઈ રહ્યા છે એ આમ જોવા જાઓ તો તમારા પ્રવેશની સાથે જ આ ઘરની અંદર તમને મળી રહ્યો છે. આ રૂમમાં તમે ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો, અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. જે પ્રમાણેની સાઇઝ તમને મળી રહી છે, ડબલ બેડ તમે કમ્ફર્ટેબલી સજાવી શકો છો. એ સિવાય વોર્ડરોબ પણ મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. જે રીતની સજાવટ તમે કરવા ઈચ્છતા હો એ પ્રમાણે કરી શકો છો. અહીંયા ફ્લોરિંગ જે તમને મળી રહ્યું છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે. આપણે જોયું એમ માસ્ટર બેડરૂમ સિવાય બાકીના 3 બેડરૂમની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. ફૂલ સાઇઝના ડબલ ગ્લેઝ ગ્લાસવાળા વિન્ડોઝ દરેક બેડરૂમની અંદર તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે અહીંયા જે યુટિલિટી એરિયા તમને મળી રહ્યો છે, એટલે બાથરૂમ ટોયલેટનો જે એરિયા મળી રહ્યો છે એ પણ ખૂબ વિશાળ સાઇઝનો મળી રહ્યો છે. 8.5 ફીટ બાય 6 ફીટની સાઇઝનો તમને અહીંયા ટોયલેટ બાથરૂમનો એરિયા મળી રહ્યો છે. અહીંયા પણ તમે જે રીતે જોઈ રહ્યા છો હેન્સ ગ્રોહેના ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એ ટોટોના ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા પણ શાવર લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, એ જગુઆર કંપનીનું છે. એટલે દરેક બેડરૂમની અંદર તમને જે યુટિલિટી એરિયા મળી રહ્યો છે અથવા તો બાથરૂમનો ટોયલેટનો જે એરિયા તમને મળી રહ્યો છે એની અંદર સારામાં સારી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે જાણ્યું અમદાવાદના પ્રહલાદનગર વિસ્તાર વિશે. એ જ વિસ્તારમાં આવેલી ગોયલ એન્ડ કંપની રિવિયેરા બ્લુઝ જે 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ધર્મેશ મોદી, જે કોર્પોરેટ મેનેજર છે ગોયલ એન્ડ કંપનીના. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. થેન્ક યુ. સૌથી પહેલાં તો એ જણાવો કે પ્રહલાદનગરનો વિસ્તાર આમ તો ડેવલપ એરિયામાંનો એક છે, પોશ વિસ્તારોમાંનો એક છે. તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? કારણ કે તમારી પાસે લેન્ડ બેંક હતી એ કે જે પોશ વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એને કારણે? આજે પ્રહલાદનગર વિસ્તારમાં કોઈ નવો પ્રોજેક્ટ રાખવો હોય
તો એના માટે જમીન બહુ ઓછી છે. તો એ એક બિલ્ડિંગ પૂરતું બનાવી શકે છે, જ્યાં કોમન એમ્યુનિટીઝ ને એ બધું પ્રોવાઈડ કરવું બિલ્ડર માટે થોડું ફિઝિબલ નથી રહેતું. તો આપણે એક લેન્ડ હતી જેમાં આ પ્રોજેક્ટ મૂક્યો, જેમાં 208 ફ્લેટની સ્કીમ છે, પ્લસ આપણે એમ્યુનિટીઝ પણ એ પૂરતી પ્રોવાઈડ કરી છે, જે ક્લબ સ્ટ્રક્ચરની આખા એક ક્લબ લેવલની બધી એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ. બિલકુલ. તો કેવા લોકો અહીંયા તમારે ત્યાં બુકિંગ કરાવી રહ્યા છે, અને તમે જેમ કીધું કે કોર્પોરેટ ઓફિસીસ છે બધાની, તો ખાસ કરીને રિયલ યુઝર આવી રહ્યા છે કે ઇન્વેસ્ટર આવી રહ્યા છે? સર, અહીંયા રિયલ યુઝર્સ વધારે છે, છતાં બીજા એવા પણ ક્લાયન્ટ્સ છે જે થોડા સિટી એરિયામાં રહે છે, એ લોકોને આ એરિયામાં શિફ્ટ થવું છે, એ લોકો પણ આ બાજુમાં શિફ્ટ થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે એ લોકો એક એરિયામાંથી બીજા એરિયામાં આવે તો એમને એક બીજો પણ એક પ્રોબ્લેમ હોય છે કે પાર્કિંગ ને એ બધું. તો આપણે અહીંયા ઇનફ પાર્કિંગ પણ છે, આપણે 2 પાર્કિંગ પર ફ્લેટ આપી રહ્યા છે. તો એ બધા જે નાના નાના ઇસ્યુઝ પ્રહલાદનગરની જે જૂની સ્કીમોમાં છે એ બધા અહીંયા આપણે રિઝોલ્વ કરી રહ્યા છે. તો પ્રાઇસ રેન્જ શું છે અને બુકિંગ અત્યાર સુધીમાં કેટલું થયું છે? આપણે 65 to 70% બુકિંગ થયેલ છે, અને પ્રાઇસ રેન્જ પણ આપણી લગભગ 160ની આસપાસમાં બધું થઈને થઈ જાય છે, જે ઓલમોસ્ટ એકચ્યુઅલી 12%. અને આપણી પ્રોપર્ટીમાં બિલ્ડિંગ યુઝ પરમિશન આવી ગયેલ છે. એ પર્પઝથી તમને સર્વિસ ટેક્સ જે પણ અત્યારે બાય કરે, અને સર્વિસ ટેક્સ અને જીએસટીનો બર્ડન આવતું નથી, જે ઓલમોસ્ટ 12% અત્યારનું પ્રોપર્ટી પરનું બર્ડન છે. તો ઓવરઓલ કોસ્ટિંગ 12%થી નીચે થઈ ગયેલ છે. તો એ પણ બેનિફિટ કસ્ટમર્સને મળી રહ્યો છે અત્યારે. એટલે આમ તમે જે વાત કરી રહ્યા છો એમાં 2 મુખ્ય મુદ્દાઓ જે અત્યારે રિયલ એસ્ટેટને લગતા, રેરા અને જીએસટી. યસ, કારણ કે તમે કીધું એમ બીયુ પરમિશન આવી ગયેલી છે. યસ યસ, એટલે રેરાના જે નવા નોર્મ્સ છે એ તમને લાગુ નથી પડી રહ્યા, રાઈટ? યસ યસ યસ. અને બીજો વસ્તુ એવું છે કે આજે કોઈ પ્રોપર્ટી ખરીદે તો એને ઇમિડિયેટ લોન ડિસ્બર્સ કરીને એ ક્યાં તો રેન્ટ પર આપી શકે, ક્યાં તો એ પોતે રહેવા આવી શકે. તો ક્યાં તો એ પોતે રેન્ટ પર રહેતા હોય તો એને પણ એ બેનિફિટ થાય છે કે સીધો ઈએમઆઈ ભરીને પોતે ઓક્યુપાય પણ કરી શકે છે. તો રેડી પોઝિશન પ્રોપર્ટીઝ બહુ ઓછી આ લેવલે મળતી બહુ ઓછી પ્રોપર્ટીઝ છે. બિલકુલ. એટલે લગભગ પણ હવે જે રેરામાં પેલા માર્કેટિંગના કે એ બધા નિયમો છે, પણ કારણ કે તમને બીયુ પરમિશન મળી છે, હા, એટલે એ પ્રોબ્લેમ નથી રહેતો. હા, એટલે રેરાના નોર્મ્સના લીધે કોઈને બીજો એક્સ્ટ્રા એક્સપેન્સ નથી કરવો પડતો. અને જીએસટી નો ફાયદો તમે કીધું એમ લગભગ જીએસટી નો તો 12% ફાયદો કસ્ટમરને છે જ. એટલે જે અત્યારે બુકિંગ કરાવે એને એ ક્યાં સુધી આપતા રહેશો તમે, જે 12% ફાયદો છે? હવે તો જે પણ બુકિંગ કરે એના માટે અમે જીએસટી લઈ ના શકીએ, કારણ કે એ તો નોર્મ્સમાં આવતું જ નથી. પણ જેટલા પણ હવે જે 30% બુકિંગ્સ બાકી છે, એ જે પણ કસ્ટમર આવશે તેમને 12% ડાયરેક્ટ બેનિફિટ છે. બરાબર છે. પ્લસ કોસ્ટ પણ એકદમ રિઝનેબલ, વી હેવ કેપ્ડ કોસ્ટ ઓલ્સો ઓન અ રિઝનેબલ બેસિસ. તો એ લોકોને જે આ અફોર્ડેબિલિટી મળશે, જે નવા પ્રોજેક્ટમાં આવશે, એમાં એમને નથી મળવાની. બીજું આપણે વાત કરીશું, તમે જે વાત કરી રહ્યા હતા એમ્યુનિટીઝ, જેમ કીધું એમ એફોર્ડેબલ પ્રાઇસમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટ આપવાનો તમારો પ્રયત્ન છે. કઈ રીતે પ્રીમિયમ એપાર્ટમેન્ટ તમે આપી રહ્યા છો? સર, પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ અને સ્કીમ આ બેના એવું હોય છે કે જ્યારે આપણે કોઈ અપાર્ટમેન્ટ્સ કે મકાન ખરીદીએ તો એમાં અમુક સ્પેસિફિકેશન્સ હોય કે જે મેક્સિમમ એક્સપેન્સ તમારો, જ્યારે તમે ઇન્ટિરિયર કરાવો ત્યારે મેક્સિમમ એક્સપેન્સ લઈ લેતું હોય છે. જેમ કે ફ્લોરિંગ ચેન્જ કરતા હોય છે મેમ્બર્સ, મોડ્યુલર કિચન કરાવતા હોય છે, એસીઝના બધા જે પોઈન્ટ્સ નખાવતા હોય છે. તો એ બધા પોઈન્ટ્સ આપણે કવર કરી ચૂક્યા છે, કારણ કે ફ્લોરિંગ ઇટાલિયન માર્બલ્સને એ રીતનું રાખ્યું છે, જે ચેન્જ કરવાનો કોઈ મતલબ નથી. મોડ્યુલર કિચન આપણે પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ સેન્ટ્રલી એસી છે, એટલે બધા એસીસ છે, અને તે પણ વીઆરવી સિસ્ટમ આપણે પ્રોવાઈડ કરી છે, જે કન્ઝપ્શન લેવલે ઘણો બધો ફાયદો કરી આપે છે. બિલકુલ. પ્લસ હવે જે તમારી રેડી ટુ યુઝ, એટલે લગભગ રહેવા આવી શકાય, સીધું તમે કીધું એમ પોઝેશન માટે રેડી છે, તો કોમન એમ્યુનિટીઝ તમે શું શું આપી રહ્યા છો? સર, કોમન એમ્યુનિટીઝમાં આ જે ક્લબ લેવલની બધી જ રિક્વાયરમેન્ટ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. એક તો ગાર્ડન છે, સેન્ટ્રલ ગાર્ડન, ક્રિકેટ પીચ, જે ઇન્ડોર ક્રિકેટ પીચ ટાઈપ આપણે એક બનાવેલું છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, પ્લસ આપણે જિમ્નાશિયમ આપીએ છીએ. જિમ્નાશિયમ જે ડેલી રિક્વાયરમેન્ટ લગભગ હોય છે, સ્વિમિંગ પુલ, એક પ્રોપર સ્વિમિંગ પુલ પણ આપેલું છે આપણે, અને હોમ થિયેટર. સો ધીઝ આર ધી એમ્યુનિટીઝ વિચ મીન્સ આ બધી એમ્યુનિટીઝ લોકોને અત્યારે લુભાવે પણ છે, અને તેનો યુઝ કરવા માટે લોકોને જવું પડે છે ક્લબમાં, જે આપણે એક સ્કીમમાં જ પ્રોવાઈડ કરેલ છે. તો એક છેલ્લો સવાલ હવે, કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ્સ તમારા ઓનગોઈંગ છે અત્યારે, કેવા પ્રકારના કયા પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે, અને નજીકના ભવિષ્યમાં, કારણ કે હવે રેરા આવશે એટલે રજિસ્ટ્રેશન થયા પછી નવા પ્રોજેક્ટ્સ લાવવાનું તમે વિચારતા હશો, તો કેવા પ્રકારના નવા પ્રોજેક્ટ્સ આવનારા સમયમાં? આપણે બધી જ રેન્જમાં પ્રોજેક્ટ કરીએ છીએ, પણ એ એરિયા સ્પેસિફિક હોય છે.
જેમ કે આપણે બીજા એરિયામાં કરીએ છીએ, એપલ રોડમાં આપણી એક સ્કીમ ચાલે છે, જેમાં આપણે એક પ્રીમિયમ લેવલના 3 BHK અપાર્ટમેન્ટ્સ જેમ કે ઓર્કિડ હેવન છે, પછી જે અફોર્ડેબલ હાઉસિંગમાં જે સેગમેન્ટમાં છે આપણે સાઉથ બોપલમાં 2-3 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પ્લસ આ એરિયામાં આપણે હવે જો બીજો પ્રોજેક્ટ કરવો હોય તો જેમ કે મેં તમને કીધું એ પ્રીમિયમ જ પ્રોજેક્ટ કરવો પડે, કારણ કે પછી આપણે નાનો પ્રોજેક્ટ કરવા જઈએ તો એની અફોર્ડેબિલિટી ના થાય. આ આપણું એક સાહસ હતું જે આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કરેલ છે. એટલે બીજા જે એ છે, પછી આપણે બીજું સ્કાય સિટી કરીને આપણો એક ટાઉનશીપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં હજી ઘણી લેન્ડ બેંક બાકી છે જે આપણે બીજા એપાર્ટમેન્ટ્સને એ પ્રમાણે ડેવલપ કરવાના છીએ. બિલકુલ. તો તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ અને માર્ગદર્શન ચોક્કસથી મળી રહેતું હશે. તો આપ જોતા રહો CNBC બજાર.